મિત્રો ખાગા આવી જાય મોટા મોટા ખાગાને ઢગલો કરી દીધો. કેટલા 100 ખાગા છે. મિત્રો ડંગામાં નવું મેચ લાવ્યું જો કેવડું મોટું છે. આખા બેસનમાંથી બહાર નીકળ્યું. તો મિત્રો ખાગાના કટકા કરીને જો પૂછડું આમ પેડ્યું ને ડોકો આમ પેડ્યું ને પેટ આમ પેડ્યું. તો હાલો મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. ને તડકો થઈ ગયો ખરેખરનો ને વાગ્યા હજી છે ને 9:30 વાગ્યા છે લગભગ, નહીં 10:30 વાગી જાય. તો ચાલો આપણે જવાનું છે ખડા. તો બધાને જય માતાજી, જય માં મંગલ. તો હવે 5 દિવસ છે છેલ્લામાં છેલ્લા, તો તમે બધા ફૂલ સપોર્ટ કરજો ને પાસે 5 દિવસ વિડીયો આવીએ પણ તમે બધા સપોર્ટ કરજો. તરબૂચ ને બધું પેક થઈ ગયું તો લઈ જવાનું છે ખડા. ગીતા કે લેતા જજો, તડકાનું ખાવા થાય. અહીંયામાં કરણ અર્જુન હોતા છે અમારા જો બે રમેશ એટલે યજ સોલંકી ને લવ સોલંકી બે ભાઈ રમેશ જો કયા આવું તારે હે લવ તારે કઈ કહેવાનું છે તો બોલી જા. મારા પપ્પા શાક લેવા જાય છે ને હું યશને રમાડું છું ને તમે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો ને ફૂલ સપોર્ટ કરતા રહેજો. તો સારો હવે નીકળી આપણે ખડા. તો તડકો છે ને વાદળાઈ થયા છે ને એવું બધું છે, તડકો બહુ જ છે. તો ચાલો પૂગી જાય એક ખડા અને આજ હું શાક આવી તમને બતાવીએ. તો વિડીયોમાં બેઠા રહેજો, મળીએ ખડા જઈને. તો મિત્રો અમારા નવનીત ભાઈ આવી જાય, અમે તળધામમાં ભેગા થઈ જાય અને તળ પૂકી જાય છે. જો પાછળ છે ને તડકો બરાબર છે કા બહુ તડકો લાગે. તો ચાલો ફટાફટ ખડા પૂકી જાય. તો મિત્રો ફાઇનલી આપણે એટલું શાક લઈ લીધું ને ઢાંકી દીધું કેમ કે તડકો છે એટલે બગડી જાય. અમે તો ડાઈને આવીશ, ડાઈને ખાગીને લોકો સારું ખાવાનું હોય ને એ કાઢી લે ખાવા. જો ઓડિયો હવે આવવા મળ્યું, ઘણું બધું આવી ગયું છે ક્યારે. તો હાલો મિત્રો ફાઇનલી બીજું વેસણ નીકળી ગયું છે. આમાં પાપલેટ ને ટીટણ ને આવે છે બે પાપલેટ ખાવા કાઢી લીધો છે. પાપલેટ મસ્ત છે એ લોકો કંઈક ખાવાનું છે અને આ પાપલેટનું ઓપ્શન કરવાનું છે હોંડિયાનું ને મિક્સમાં. એવા ટીટણ છે, ટીટણ થઈ ગયો લાગે ત્યાં ઓપ થઈ ગયો ને હલતો નથી ને કતો ફૂકાડા મારે. તો જો આવું બધું મિક્સમાં શાક છે. હજી ખાગાને કંઈ આવ્યા નથી તો ખાલી થાય તો ઉડ્યું એટલે આવે પછી ખબર પડે. તો મિત્રો જો ડોન આવી ગયો, આ માછલાનો ડોન છે. હા લાલજી? હા ડોન, આ દરિયાનો ડોન. આમ ગણીએ તો મિસાલ કહેવાય, આમ ગણીએ તો મિસાલ કહેવાય ને આમ ગણીએ તો ડોન કહેવાય. તો જો આમાં ઓપ્શન ચાલુ છે અટાણે. આમાં લાલજીભાઈ ને વિભાઈ ક્યાં લાલજીભાઈ એક લઈ લીધું હતી એને ભર્યા છે અહીંયા. તો મિત્રો ખાગા આવી જાય મોટા મોટા ખાગાને ઢગલો કરી દીધો. કેટલા 100 ખાગા છે. આ ખાગ્યું નાનું છે. હવે અહીંયા ઓપ્શન આગળ ચાલુ કરીએ. આપણે તો લેવાનું નથી કેમ કે બાસકામ માય નહીં એવડે. પાપલેટ થઈ જશે ખૂબ નાનો. હા સિલ્વર ઓપ્શન ચાલુ છે. મસ્ત મજાના છે બધા. તો હલો મિત્રો ફાઇનલી આપણે માલ લીધો છે. એટલી મેનલી છે, એટલા હોંઠિયા છે અને આ છે લીમડા. મસ્ત મજાની બરફ નાખી દીધો. હવે બાષ્પા ભરવાની તૈયારી છે. બરફનું બધું રેડી કરી નાખ્યું. તો ચાલો આપણે ભરી લઈએ. તડકો બરાબર થઈ ગયો ને જેવું બીજું ખાલી થઈ ગયું છે જે ખાલી થાય છે પૂઠોને એવું બધું. તો ચાલો ભરી લઈએ પહેલાં. તો મિત્રો ડંગામાં નવું મેચ લાવ્યું જો કેવડું મોટું છે. આખા બેસનમાંથી બહાર નીકળ્યું જો. હવે બરફ મારીને મૂકી દીધું. આમાં અંદર ઓલું છે શું કહેવાય આ તબલું ડ્રાય ને આ બેસનમાં ભેર્યું જો ડંગામાં વજન થઈ ગયું. આ છે ખાગા. તો હાલો મિત્રો ફાઇનલી આપણે ગાડીમાં બાસકા મૂકી દીધા. જો અહીંયા ગાડી આવું ફૂલ લોડિંગમાં થઈ ગઈ. આ લોકો છૂટા થઈ ગયા છે. હવે આપણે છૂટા થઈ ગયા. હવે ખેસાવાની ક્યારીમાં છે. ગોપી અહીંયા બરફના પાણી વીખે છે. અમારા રાજેશભાઈ રાજા અહીંયા અમારા રાજેશભાઈ તમને બે શબ્દ કહે આગળ. રાજેશભાઈ અહીંયા આવો. રાજેશભાઈ બહુ કામ કરીને આવ્યા. હા ઓહો ઠંડુ પાણી
આને બરફનું પાણી નાખી દીધું માથે. તો હાલો હવે જાઉં ત્યાં મારા લુગડા પકડીએ. તો હાલો મિત્રો ફાઇનલી ખાઈને ઊભા થઈ ગયા ને હવે આપણે આજે રસ્તામાં પડીશ ને અમારે મટર કરી નાખવાનું છે. જો ખાગો રાખ્યો છે એવડો ખાગો ખાઈ જવાનો છે. હા રાજેશભાઈ એવડો ખાગો ખાઈ જવાના છે. હા એવડો ખાગો ખાઈ જવાનો છે. ખાવો હોય તો કોમેન્ટ કરી દેજો. તો અટાણે જો એ ખાગો કટિંગ થવા જાય ગીતા પપ્પા કાપવાના છે. તો ખાગો છે મસ્ત મજાનો એવડો ખાગો આગળ કાપ નાખવાનો છે. હવે જો બરાબર તડકો થઈ ગયો છે. બાકી તો અહીંયા ગીમલા નથી, આ દોરિયાના કટકા છે. ગીમલા ઓલે પર ઈકવે તો સારો આગળ ખાગો કપે જો. તો મિત્રો ખાગાના કટકા કટકા કરીને જો પૂછડું આમ પેડ્યું ને ડોકો આમ પેડ્યું ને પેટ આમ પેડ્યું મારકા બધાનો ગ્રુપે બેસી જાય. સાંજે ફ્રાય થવાનું છે ખાગા ફ્રાય. તો જો હજી એમાં ઘણું કાઢવાનું હોય, બધું કાઢવું પડે. અમારા રાજેશભાઈને દેવાનું છે થોડુંક. કા ડોકું લઈ જાય કે પૂછડું તો જાઉં ને હવે તડકો બરાબર થઈ ગયો. હવે આપણે ઉપડીએ આપણી તાર કે ચાલો બબે માવો ખવડાવો. હાલો મિત્રો ફાઇનલી પૂકી જાય ઘેર. ત્યાં શાક ઠલવી નાખ્યું જવું શૂટિંગ કરીએ ગીતાને હું. તો ફટાફટ શૂટિંગ કરી નાખીએ કેમ કે આ કાળું ફટાફટ પડવા માંડે. જો એમ તો વાંધો નથી પણ આ જરો આ કૂટાને લીધે આ ઊંધિયા બધા કાળા થવા માંડે. એટલે ફટાફટ આગળ શૂટિંગ કરી નાખીએ ને પછી ગીતાને બજારે મોકલવાનું છે. કા ગીતા હમણાં કઈ માલ આજ હાવ ઓછો છે. હતા ખાગાને હતા જોરદાર પણ આ માલ એટલો બધી ખાસ નહોતો. તો ચાલો ફટાફટ આને શૂટિંગ કરી નાખીએ અલગ અલગ પછી મળીએ. તો હાલો મિત્રો ફાઇનલી તો આપણે આવી ગયા વિજયભાઈ. તો વિજયભાઈ કે મારે શું કે દુકાનની એડ દુકાનની એડ કરવા જ આવીશ. તો મેં આવી ગયા હાર્દિકભાઈની દુકાનની એડ કરવા. આ જો હાર્દિકભાઈની દુકાન છે ને આ એનો પાર્ટનર છે રોહિતભાઈ વિદેશ પાર્સલ વાસુદેવ. તો જો ભાઈની 3 દુકાન છે. 3 દુકાને જઈને આવ્યા છે વિડીયો ઉતારીને. કેવલભાઈ જેટલા પણ પાર્સલ મોકલાવ્યો છે ને યુકેમાં ભાઈ હાર્દિકભાઈ પાસે જ અમે આવ્યા પાર્સલ કરાવવા. તો પેકિંગ મસ્ત કરીને ડાયરેક્ટ મોકલાવી દઈ. યુકે વિદેશ પાર્સલ જેવા તમારે કોઈને કરવું હોય તો આવી જજો. અહીંયા 3 દુકાન છે વણાકબારા રોડ ઉપર. ને આમાં દીવમાં તો એવું છે કે દીવમાંથી ઘરેથી લઈ જાય સામાન ને પછી પાર્સલ કરી દઈએ. કા હા બરાબર છે. ઘરેથી પણ લઈ આવી છે અને પછી દુકાને અમે પેક કરી આપીએ છીએ. હા તો અહીંયા લખ્યું એટલે મેં વાંચ્યું. જો આ બધી વસ્તુ અહીંથી પાર્સલ થશે. તો તમારે કોઈને કામ હોય તો કહેજો. તો આપણે હાર્દિકભાઈનો કોન્ટેક્ટ કરી લેજો. તો ચાલો હવે જઈએ ફટાફટ ઘેર મેચ રમવા જવું. તો મિત્રો ફાઇનલી આપણે આવી જઈએ કાજળી મેચ જોવા માટે. કેવલભાઈને બધા આવ્યા જ બરાબર. કેવલભાઈ છે એ પાણી પી મેચ રમવા આવી જાય વિડીયો પૂરો કરવાનું ભૂલી જાય. હવે એ ભાઈનો વિડીયો પૂરો કરવાનો હતો. મેં કીધું હાલો તો હું કરી નાખું બરાબર. જો અહીંયા ગ્રાઉન્ડે મસ્ત મજાની મેચ ચાલુ છે નાઇટ ટુર્નામેન્ટ કાજળી ગામમાં. તો હવે રમીએ ને પછી અત્યારે વાગવામાં તો 10 સાડા 10 વાગી જાય. અમારે થાય મોડું. તો ચાલો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયોમાં. બાય બાય.